મેલો એડ્રેસ તો આવી ગાલ્યું પણ હવે શેતર જીવ હો શેતર ગોતવું પડશે મારું છે તો અંધારાના શેતરે છો પણ ગોતવા દઉં આમાં કોઈ શેતર નીકળ પેલા ઓટો મારી આવું તો બીજા પણ ગોતું અત્યારે શું કરવા આડું કરીને ગયા છે હું અમને ખબર પડતી નહીં કોક નો ફરજ આવવું હોય તો શું કર એમાં કોટા હા વાહ દેવા અને આ કોણ આવા હતા છે આ તો પછી એટલે કાકા પેલા નાથુજી ને શેતર છે પણ આવ્યું તમારે શું કામ હતું એ કોમ હતું મારે તમે કોણ હો હું પોલીસ સ્ટેશન થી આવ્યો નાથજી શું કામ તમારે એમને એક જણાનો ઘાત પાડી નાખ્યો એમના પર ફરિયાદ નહોતા એમને ગોતું એમને ખબર પડી મને સમાચાર મળ્યા કે એમનું શેતરામાં ચોક દાડે ગોત્યા પણ જડ્યા નહીં એટલે સમાચાર મળ્યા કે શેતરમાં હતા તે આ શેડુ રહ્યો એ આ રીજો શેડુ એકન થી મંદ જા ને એક શેડો પર સીધે સીધા હેડે જાય એટલે ઓઈડી હે એકન જતા યાદું તો જડી મારા નાથજીને ફોન કરવો પડે નાથજી હાથમાં આવી ગયા ને તો લોચા થાય હલો નાથજી ચલા હતા બોન ને ઓઈડિયા એટલે તો એકંદી ફટોફટ નીકળી જજો એટલે એક પોલીસ સ્ટેશન થી ભાઈ આવ્યો તો હાલ પૂછતો તો હુઆ ફટોફટ નીકળી જાય કંથી એ એટલે હડે એમને તો કઈ દીધું વાતા નહીં મને જવા દેવો છેડું કાકા કીધું લગભગ બનાવી આ સીટે જવું આ સીટે જવું હું જવા દઉં અમુક અમે લાઈટ થાય ને એ કણ દોડી લાગે એમાં કોઈ જવા દે લાઈટો તો બે જગ્યા થાય પેલા હોય ઓટો માર્યો હું નક્કી આવ્યો દોડી તો એ કણ લાગે પણ લાઈટ ચમ બંધ થઈ ગઈ છે ખબર તો નહીં પડી ગઈ ને અમને ખબર ન મને ફોન હતો કે પોલીસ તમારા ઓલી બાજુ આવે મને અહીંથી નહીં જવા દે પેલા પોલીસ આવી ગઈ પોલીસ તો ચડી ચડે રાખવા દો આપતો મર્યા આવી વાત માર્યો તો થોડી મારો હાથમાં નહીં ગયો ઘઉંમાં ચોક લાગે ઘઉં ફેદી વાળવા ગમે ના હોય કયો હતો નહીં પકડવો તો સાજા ના વાત તો રાતમાં તો ગોતવો નહીં હોય ને કેમ કે બહુ ચાલાક માણસ હાથમાં આવશે નહીં અંધારું થઈ ગયું બહુ કાલ બે પોલીસ વાળા બીજા જતા હું દાળ જ પકડું તારા મૂકું જવા મારા ઓલી જઈને જસભાઈ ફોન કરવો પડશે જો પોલીસ વાળા હાથમાં આવી ગયો ને મારું ભાઈ બનવાનું હા મારે વગર નહીં મેં તો કાલ તો બે જણા લઈને આવવાનો બીજા ભાઈ બનશે એટલે જસભાઈ જઈને ફોન કરું ડાયરેક્ટ સીધી સમાધાનની વાત કરું હું જે ખર્ચો થાય ને હાલ દઈશ જવા દે જતા ને પોલીસ વાળા
વાત તો હાથમાં આવ્યા નહીં, પણ લાય પેલા કાકા એમને કહી દઉં આજ તો હાથમાં આવ્યા નહીં, એટલે હવે કાલ સવારે બીજા 2 પોલીસ વાળા લઈને આવું અને કાલ ગોતું સાપડું અમુક જ છે એમ તો જવા દે. ઓળી જાય ને જસભાઈ ફોન કરું. બીજી ખાટું નથી શું કરે છે કાલ? હેલો, હા જસુભા, પેલા કલજુન લઈને આવજો ને મારા ઓળીએ સમાધાન કરવું હમણાં. હારું ફટાફટ લઈને આવો. હા એટલે સમાધાન કરાવી દઉં ને પોલીસ વાળા જો કાલે હાથમાં ગયો ને તો પટા ઢીલા થઈ જાય. કલજુ કાયદા કેસ પાછો લઈ લે તો સારું હોય. મોના કાંઠા પણ મોની જાય સારું જસુભાઈ એટલું મોની જ જાય આમ તો. આવે દડા ધંધો કરી વાત જોવું જોવા દે કોઈ ફરક નહીં પાછું. ના કોઈ આવતું નહીં. અમુક કાકા સાપડું ને અમુક જવા દે બે ખાલે શીખાતું. હાથમાં આવેલો મોણો ખોયો જબ્બર કરી. અરે આવો આવો સાહેબ આવો. મલેક નહીં પેલો મળે તો તારે જીકણ જોતો સાવેકનું વેડી બોરે ને પણ મને પાડી રહ્યો નાહી ગયો. નાહી ગયેલો મને ચે તોડે પડ્યો કમુસી કે ચોકા હંતાઈ જ ખબર ના પડી. મળવો જ ના મળે જડ્યો જ નહીં. ને મને ધમકી આપી હતી કે જો આ મળશે ને કલજી એટલે કે એનું મર્ડર કરી દેવાનું. ચિંતા ના કરશો અત્યારે તો હાથમાં નહીં આવ્યો. હા પણ કાલ હું 2 પોલીસ વાળા લઈને આવું ને હા એટલે એને સીધો પકડીને 703 માં કાલ દેવાનો. એવું એમ ને આજીવન છૂટશે જ. બસ એવું જ કરવાનું છે ને. બધા આપણો હેરાન જ નહીં કરે. વાત સાચી. હું એ આવ પેલો હોઉં ને એટલે મને બધા પેલા મારી જાય મારા આવડશે સમજ્યા. હા એટલે તમને આજીવન શાંતિ કરી નાખું. તમે કાલીને પકડીને સીધો 703 માં ખાલી દેવાનો. બરાબર. આજે 2 જણા લઈને ના હોય તમે હંગાત તો પકડી જતી બધા રજા પર એવું એમ ને. તમારા આવ્યા હતા. ના ના રવિવાર ખરી ને પાછો એટલે વાત કોઈ ના વાત તમારી સાચી છે. બીજું કેવો તાન એને ગોતતો આવ્યા હતા. લાવો તમે તમારા સમાચાર લેતો જાઉં. એવું એમ પેલા ઓળી બહુ આવે એમ તો. હા એટલે દાડે ગોત્યો હતો પણ દાડે હાથમાં ના આવ્યો. પણ મને બાતમી મળી ને એટલે વાત મળી કે વૈકણ ગીરો ભાઈ રાતનો ઓળી રે બોરે એમને. એટલે હું એકન ગયો હતો પણ મને પાણી તો નાહી ગયો. એટલે હાથમાં જ ના આવ્યો. એમાં કે દાડે કોઈ કહી દે ને એટલે દાડે કને ઊંઘતો હોય. રાતે કોઈ હોય ને રાતે પાછો ઉડી મુઈ જતો હશે. એટલે આજ તો મને પાકી બાત નહીં મળી જતી. રાત તો જો તો પણ હાથમાં જ નાહી ગયો. એવું હતું એમ ને. ચાલાક મોણ હે કે પાછો. બરોબર. તો પેલા મને ફોન ના કરે. હું કોક ફરીને જોત ને હુઈ રહ્યો હોત તો તમને ફોન કરી દોત. હું તો મળ્યો નહીં. એટલે હવે સવારે હું પહોંચવા આવ્યો. બરોબર. પોલીસ વાળા લઈ હા બે ને 3 જણા લઈને આવતો પણ લઈને આવજો ખરી. એટલે હારું અત્યારે હું જઉં. હા કશું વાત નહીં. હું એને કાલ ગોતી નાખીશ. 2 જણા લઈને આવું એટલે હા વાતો ને સારું કરવું આવી ગયા. ના આવ્યો ને તો હવે પડી જાય પેલા ને ત્યાં કલજી શકું. મારે છોડવાનું નતું પણ હવે પોલીસ ની એમાં મારે કઈ કરવું નતું. હું એ હાથ છૂટ્યું ને પગ ભાજી નાખ્યો. પેલા નાથુજી નો ફોન આવ્યો હતો કે કલજન લઈને મારે બોરે આવો કે સમાધાન કરવું શું થયું છે. ત્યારે સમાધાન ઓલે તૈયાર થઈ ગયા અને પિલક ના પાડતા કે ના મારે સમાધાન નહીં કરવાનું કે જવા દો હેડો તો ખબર પડે બધી. આ કલજી ને ધારે તો થકવાડી નાખા ધારે. કલજી એ કેટલા હા શી ખબર. ના કલજી કેટલા હે. અલે આવો જશવા આવો. હા આયા બેહો. હા બે આશીબ ન તાંગ. આપણે બત્તી જોજો શું બોલો શેટર ને બત્તી કહી દો. અરે ભૂલી જો હું બત્તી તમારી બત્તી પીડી હે પાછી. શું કેવું થયું હવે હાથે માટે નહીં. થોડોક ફેર તો પડ્યો હોય પણ થોડુંક દુખાય હે. બરોબર 2 મહિને શું તમને કેવું કયો હવે. પેલા નાથુજી નો ફોન આવ્યો તમારો શું કહેતા હતા.
કે કલજી લઈને આવો કે મારે બોરે કે સમાધાન કરવું કે તમે કેસ બેસ કરે તો કેસ તો આપડે કરો જ ને પેલા તમને કીધું નતું કેસ તો કરવાનો જ છું હું. ફોન આવ્યો તો કે લઈને આવો કે મારે બોરે કે સમાધાન કરાવવું. તો એને સમાધાન કરું તો આ હોય હું શું કરાવ અમે સમાધાન કરો તો શું એટલે કોઈ ગોડો ના ઈ ઘર તો- ના આવો હોય બાપા કઈ એ તો વાત સાચી છે. તો પછી હું ચેત ના દઉં હાથ ઉપરથી મેં ભગવાન ઉપરથી હું સમાધાન કરી દઉં એટલે આ કોક ગોડું કરે મને કોક ગોડું. તમે તૈયાર હો સમાધાન કરવા તો પછી હું બોલાવી ઈયાનો ભાસવાન બે જ બોલાવું. સમાધાન મારે તો આમ તો નહીં જ કરું પણ હવે તમે આયા હે પણ મારે હવે તમારી શરમ રાખવી જ પડશે. પાથવા આબાને કહેતા નતા એટલે એમને બોલાવી દઉં ને હું. હા તો બોલાવો પાથવા ને એટલે એમને ખબર પડે ને વચ્ચે એમ કે ઉભા રહે એમ ભાસવાન પેલા બોલાવી આપ. પણ કાલ ઉઠીને ફેર આ તો હાથ પાગા પાછા મારું મગજ પર સટક કરે એટલે ખબર ને તમને પછી. ના ના તમારી વાત સાચી. આ હુઈ ગયા ના આવે તાણે. ના ના રાજી રહેશે એ તો રખડ પટ્ટી રે મોણ. હલો પેલા ભાતભા ચેલા હતા કરે હતા તો જલ્દી આ કલજીમ ના સાપરે આવતા એટલે પેલા હાથ પાજે તો એનું સમાધાન કરાવવાનું એટલે ઓ બે મોની ગયા એ આ જલ્દી આવડો લેવડે એ તો આવે હે આવા ફોન કરી નાથજી ને ફોન કરો એમ કરવો જ પછી બોલાવત પછી. હલો એટલે નાથજી આ કલજી તો સાપરે બોર ની ઓઈડિયા બંધ ના પાડે પણ તમે હોય સાપરે આવો. એ હા જલ્દી આવો હેડો ફટોફટ. ખબર પડી ગઈ છે હવે તો ના તોફાન. હા એ તો આપણને શું ખબર હવે અરે કાલે અરે હમણાં જ આયા હતા પોલીસ વાળા તમે થોડાક ગયા ને તરત મારા મોર પોલીસ વાળા આયા હતા. હા તેમ હતા જો એ પોલીસ વાળા ધોળા હતા આજ તો એમને બરોબર એટલે તો ઉડી દેખાણા નતા જો આ ઉડી દેખાડ્યા હોત ને આ તો કાયદેસર જેલમાં જતા રહ્યા હતા હળિયા ગણતા હોતી રહે. હા તો હાલ જ ફોન આવ્યો મારા ઉપર હજુ બહુ વાર નહીં થઈ એવું એમ ને કલજી ના પેલી દા કીધું તું સમાધાન નું ઈ દાડે માનતો નતો અને આજ કે સમાધાન કરવું આમ અમને નાટક તો મળતો જ નહીં જ રોજ રોજ એમના વાદે કોઈ નવરા હા સમાધાન કરાવવા માટે અમારે બીજું કામ ધંધો હોય જ ના હોય. અરે ભથવા આવો 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 ભથવા હા બેહો વચ્ચે બેહો વચ્ચે બેહો વચ્ચે બેસે આપડી જસબાસી બધા ખેલ મોડ્યા તમે એટલે મેં તો ખેલ મોડ્યા ખેલ તો આ બે જણા ને મોડ્યા પેલા કીધું તું સમાધાન કરવાનું દાડે સમાધાન ના કરી દેવા હતા તમારે સમાધાન ના થાય એમના તો બરોબર ના દોડાયા એટલે સમાધાન ની વાત કને કરી એમને નાથુજીએ કોમેથી વાત કરી આપડે તો કઈ નહીં કીધું કે સમાધાન કરવાનું કલજીન લઈને આવો કે મારો વીડી આ કે ઈ ના કરવું હોય તો કેવાય આવો આપડે જઈએ તો વાત સાચી સમાધાન એમને કરવાનું તો એમને આવવું પડે ને અને અમે તો આજે સુપાન કારણે એમની તો બહુ આ પાડીએ ને હું ના આ પાડે એવું મને હમણાં હમી વાજે પોલીસ વાળો ધચે તો વાયકણ જ કે નાથુજીને બોરચો મને નહીં ખબર તમારી રીતે ગોટલ્યો કહું તમે ગોતવા મને હાલત પોલીસ વાળો ભેગો થઈ ગયો તમે કેસ કરે ને કરે નથી પેલા કીધું કેસ કરવાનો જ છું બોલાવી લો હળો તારે સમાધાન કરાવડાવી દઈએ બોલાયા તમારે ફોન કર્યો એમ નહીં કર્યો જસુભાઈનો ફોન એટલે દવા દેવાનો કલજીન તો હું બીજો હાથ ભાગી નાખો આ થોડી પોલીસ ની શરમ અડે ને એટલે દે આવો આવો બેહો લે બેહો પૂડો ના તમે બેહો અમે તો ઉભા રહ્યો અરે નહીં કયો પૂડો ચલો બોલો શું કામ પડ્યું તમારે આપડે સમાધાન કરવાનું પેલા આખા રહેતા હોય તો સમાધાન કરવું એમને નહીં ખબર પડતી મારી ગામમાં જીવનથી વાતો કરવા વાતો તો કરી હવે તો એમની ટેવ હોય એ તો થોડી જવાની એમની ટેવ હોય થોડી જતી રહેવાની હે ના પણ એક વાત સાચી એના પછી વાતો તો થઈ નહીં વોક બે નો હોય એમ ને એક નો નહીં ના પાછા બેહો પડી જાઓ ને અરે ના પડી શરીર માં ભારે પડી જાય તો વચાલો પાડો પણ હું ના પડું અરે એમ કહો કે હીરે ઓમ જો નમસી તો તમને બે ને લઈને નમસી એમ કહો પેલા એમને ભાઈ બીજો ભાઈ ચાલો કલજી બોલો સમાધાન માં ચી રીતનું કરવું તમારે ખર્ચો લેવો હોય કોઈ પછી બીજું
મારે જે આ ખર્ચો થયો ને હા હાથ ભાજ્યો હા એનો ખર્ચો હલાવી દો અને જે આ ભાડું થયું ગાડીનું એનો ખર્ચો હલાવી દો. તો કાલે એ ખર્ચો તમે ઈ દાડે હલાવવા તૈયાર હતા. ખર્ચાનો તમે તમને ઈ દાડે મારે મગજ છટકી ગયેલું હતું એટલે આપડે ઈ દાડે મગજ કામ ના કરો. આ તો કઈ આજ તો ઠડી ગયું મગજ. એવું હા, તે કને એટલે- આવી ગયો હા. એમ કર ને તો એક કામ કરો તમારો ખર્ચો કેટલો થયો મારો મિનિમમ થયો હશે પૂરો 40,000. 40,000 રૂપિયા એમ ને? બોલો નાથભાઈ તમને મંજૂર છે 40,000 રૂપિયા આપણે હાલ દેવો હાલ લેવો એમ ને ચાલ હાલશો મહિના પછી તમે વચ્ચે ઉભા રહેતા હોય તો મહિના પછી હાલવા પડશે બરોબર નક પછી તમારે હાલવાનું થાય જો હો પાછું પાછું ખબર હે બીજા મહિનાનું 29 તારીખે આવી એટલે એવું નહીં હવે ખોટો વાયદો ના કરાય ને યાર એટલે પણ ખોટો છો બીજા મહિનાની 29 તારીખ તો ફિક્સ તો કે હે તમે ને પાથભા અને જસુભા બે જ જાણે હું ઈ ભાઈ હું નહીં ઓળખતો ચોખ્ખી વાત. ને પછી સમાધાન કર્યા પછી તમારે બે એકબીજા અંગાત બોલવું પડે બધે વ્યવહાર કરવો પડે અમે તો સમાધાન કરાવવા એ રીતના વચ્ચે ના ઉભા રહીએ ના વચ્ચે ઉભો રહેવાનો સવાલ નહીં વચ્ચે ઉભા રહીએ પણ તમારે બે સમાધાન કર્યા પછી બોલવું પડશે હા તો મારા અંગાત રહેવું પડશે જો મારા હાથ કમ્પ્લીટ થાય તાને આપણે એમને બોલાવીશું. આપણે નહીં બોલાવીએ કદી થોડા દાડા છે હાથ હામો થઈ જાય તમે પછી એમનો ભાગી નાખો એટલે અમારે તો આખા સમાધાન તમારા જો તમારે એમની વાત નહીં કરવાની બરોબર ગોમો આપણે વાત કરતા જ નહીં ગમમાં એમની વાત. થોડો હાથ ભાજ્યો તને તમારો એમના કોને મારી મી કુદા મોઢે મને કીધું મારે કેવું હતું મોઢે પર ના કીધું. મોઢે કો મને તમારે જે કેવું મોઢે આવીને કહી દો કે મોણાના બે વાત ના કરશો થોડી વાર ખોટું લાગશે પણ પછી સારું લાગશે તમે આવી રીતના દીકરાને ગોમો ચોકે બેસીને વાતો કરો એ ના ચાલે ને યાર એટલે આ વાત અમારી સાચી છે પણ જે આપણે વાત કરી છે એનું શું તમને ખબર પડી જુઓ કે તમે કોઈક મારી કરતા હતા મને મળી વાતો જસુભા કહેવાય કે મારી વાતો કરતા જસુભા ને કે નાથુભા પેલા તો કે જસુભા ભાગવા ના એટલે પણ ઈ દાડે શું હતું ખબર હે અરે મને મારતા હતા ને એટલે જસુભા રે હું કે ખબર હે કે કલજીન દેવો કે હજુ હાથ પગ ભાજના એટલે હું આપણે એટલે મેં બોલ્યો હલાળા કરી રહ્યો તમે જોયા વિચાર્યા વગર હોભળ્યા વગર શું બ્રો પણ જાણી રહ્યો પણ પૂછી લ્યો ને આડીના તો તમે ગોમો બધા અંગાત વિરોધ કરતા થઈ જાઓ બ્રો. હાલો આ તો આપડા ક્ષેત્રમાં તો સીસીટીવી કેમેરા ના હોય ને કેમેરા હોત ને તો બતાવી દો તમને કે આ શું બોલ્યો એમ. સીસીટીવી કેમેરા નંખાઈ દો અમે શું ના પાડીએ છે મારી વાત આપણે બધી વાત મૂકો. જો નાથુજીએ તમને કીધું બરોબર કે મહિના પછી તમારો જે ખર્ચો થયો એ તમને હાલ દે અને તમે સવારે જઈ અને પોલીસ સ્ટેશન જઈ કેસ પાછો ખેંચી આવજો બરોબર. આપડે કેસ તો કેસ ખેંચતા આવશું પાછો પણ પોલીસ વાળા મને કોઈ કહે તો પોલીસ વાળા કશું નહીં કે તમે તાર કે તો અમારા ગામના બે આગેવાનો આયા હતા અને અમારું સમાધાન કરી ગયા બરોબર એટલે અમારે કે મારા હવે પપ્પા કેસ પાછો ખેંચવો થયો બરોબર. કે જે મારા દવાખાનાનો ખર્ચો થયો તો એ ધણી સામે વાળો ધણી હાલવા તૈયાર થયો હોય એટલે કે તમે હવે એને હેરાન કરતા નહીં અને હું મારો કેસ પાછો ખેંચી લઉં એમ કરી અને કેસ પાછો કાલે જઈને ખેંચી આવજો બરોબર. બરાબર પણ એકલા તો પોલીસ વાળા નહીં માને તમારે હંગાત તો આવવું પડશે. હંગાત આવે હેડો ને એમાં શું વળી બરાબર અને અમને હંગાત લેવા પડે ને નહીં લેવા ના રે એમને જો પૂછ દે તો એમને નહીં લેવા પણ તમે કાલે પોલીસ વાળા દ્વારા આવ્યા કોઈ આના કરે એના કરતા એમને હંગાત નહીં લીધા આપડે તમે તમારા અંગાત હું આવીશ અને જેને આપડે કેસ પાછો ખેંચી આવશું એટલે આપડે એટલે બીજું પૂરું થઈ જાય સમજ્યા. અને પછી તમારે બેન લાગે પણ રહેવાનું આવી રીતના વાતો નહીં કરવાની કોઈ માથા કોઈ બીજી કરવાની નહીં બરોબર. બરોબર બરોબર નાથુજી બરોબર તમે જોયા વિચાર ઝઘડો બગડો કરતા નહીં બરોબર. આ તો માં તો નતો ઝઘડો કરો પણ ખોટી વાતો કરતા એટલે પછી ના પણ એવું હોય તો અમને આવીને કહો યાર અમે ઠપકો હાલશું ને તમે ડાયરેક્ટ જઈને હાથ ભાગ્યા હોય એટલે એમ ના ચાલે ને યાર. હવે આવી ભૂલ ના થવી જોવો બરોબર. સમાધાન થઈ ગયો તો હાથ મિલાઈ લો બે જણા હાથ બીજ મિલાઈ લો જો હાથ મિલાઈ બરોબર. આવજો પતી ગયું હવે સવારમાં આવજો ઘેર મારા આપડે બે જણા જઈ જસુભા નહીં આવે જસુભા આપતા મને શું હતો જસુભા તમે તાર આવજો જસુભા ચા પાણી કરાવી દઈશ હું તમને બજારમાં. નવરા હશે તો આવશે વળી તમે તો ચોથા નવરા હોત છો અમે બરોબર. પીલા બીલા ભાગવાનું ચાલુ ખબર નહીં તમાકુ વાઈ દસ કે બરાબર તો વાય તો ઉછીને પૈસા આપજો કંતાર જો અમન તો હાથમાં આપવા દે પૈસા તમે બે જણા વાતો કરો હું જો ઘેર ના ના મારે ઘરે આવવાનું લે હડો આ બત્તી લેતા છો તમારી બત્તી લઈ જઈએ તો આવજો તાન હો આવતા જતા રેજો. એટલે પાથપા ને જસુભા આયા ને તો મારે પોલીસ સ્ટેશન જઈને કેસ પાછો ખેંચવો પડશે.
કાલ પાતું પાન હંગાત લઈ જાય ને કેસ પાછો ખેંચાયેલો લાડો તા કારે દવા દેવો મારું જીજે તું હા